હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ચેપ્ટર 1 ઘન અવસ્થામાં સંવૃત સંકલિત રચનાઓનો અભ્યાસ કરીશું, જેને અંગ્રેજીમાં ક્લોઝડ પેક સિસ્ટમ અથવા સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લોઝ પેક સ્ટ્રક્ચર છે, વાસ્તવિક રચનાઓ બધી ત્રિપરિમાણીય હોય છે, પરંતુ ત્રિપરિમાણીય રચનાઓ સમજતા પહેલા આપણે એક પરિમાણથી શરૂઆત કરીએ, કારણ કે એક પરિમાણથી સમજીએ પછી દ્વિપરિમાણ ને પછી ત્રિપરિમાણ સમજશું તો ત્રિપરિમાણનો ખ્યાલ સ્પષ્ટ થશે. એટલે પહેલી રચના છે એક પરિમાણમાં ગોળાઓનું સંવૃત સંકલન. એક પરિમાણમાં ગોળાઓ એટલા માટે કારણ કે આપણે ચેપ્ટર 1 છે ઘન અવસ્થા નામ છે, તો ઘન અવસ્થામાં આપણે ઘન પદાર્થને ગોળાઓ તરીકે ધારીએ છીએ. પદાર્થ છે પરમાણુ સ્વરૂપે હોય છે, પરમાણુ છે ગોળાઓ સ્વરૂપે આપણે ધારેલા છે. તો એક પરિમાણમાં ગોળાઓનું સંવૃત સંકલન. એક પરિમાણ એટલે માત્ર એક્સ અક્ષ અથવા વાય અક્ષ અથવા ઝેડ અક્ષ, પણ સરળતા માટે આપણે એક્સ અક્ષ છે એ લેશું. તો એક્સ અક્ષમાં ગોળાઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે એની આપણે વાત કરીએ. તો આ ઘન પદાર્થના પરમાણુના ગોળાઓ છે. આવી રીતે એક પરિમાણમાં એટલે કે એક્સ અક્ષ માની લો આપણે ધ્યાનમાં લઈએ, તો આ એક્સ અક્ષમાં અનંત રીતે ગોઠવાયેલા છે. હવે આપણે આ વચ્ચેના ગોળાને જો ધ્યાનમાં લઈએ તો વચ્ચેનો ગોળો છે એ એની આજુબાજુના બે ગોળાઓના સંપર્કમાં છે. એમ દરેક ગોળો એની આજુબાજુના બે ગોળાના સંપર્કમાં છે. તેથી જેટલા ગોળાઓ એની સાથે સંપર્કમાં રહેલા બીજા અન્ય ગોળાઓની સંખ્યા જે હોય છે એને તે ગોળાનો સવર્ગાંક કહે છે. અંગ્રેજીમાં એને કોઓર્ડિનેશન નંબર કહેવાય છે. તો એક પરિમાણમાં દરેક ગોળાનો સવર્ગાંક છે એ 2 હશે, કારણ કે આ ગોળા સાથે અને આ ગોળા સાથે સંપર્કમાં છે. એની પછી તો આ એક પરિમાણમાં એક રચના થશે. એની પછી દ્વિપરિમાણની વાત કરીએ. દ્વિપરિમાણમાં એટલે કે 2 પરિમાણમાં ગોળાઓનું સંવૃત સંકલન. દ્વિપરિમાણમાં આપણે જો વાત કરીએ તો 2 રીતે ગોઠવણી પોસિબલ છે. બરાબર, અહીંયા ધ્યાન આપજો. આ એક પરિમાણ છે, એક્સ અક્ષના ગોળાઓની ગોઠવણી છે. તેની ઉપર જ તે આવી બીજી ગોઠવણી આપણે ગોઠવીએ, પણ એ પહેલી પ્રકારની ગોઠવણી છે એને આપણે જે એની ઉપર જ બીજો ગોળો આવે એવી રીતે આપણે ગોઠવીએ તો તે રચના કંઈક આવી થશે. આવી ઘણી બધી થપ્પીઓ છે આપણે બનાવી શકીએ. એટલે આ એક્સ અક્ષ છે તો આ બીજી અક્ષ થઈ વાય, એટલે આ દ્વિપરિમાણીય ગોઠવણી થઈ. હવે બરાબર ધ્યાન આપજો કે માની લો કે આપણે આ જે પ્રકારની ગોઠવણી છે એને હું એ ગોઠવણી કહું, તો તમે જુઓ દરેક ગોઠવણી છે એ સરખી જ છે, એટલે દરેક ગોઠવણી છે એ પ્રકારની થશે. એટલે આ જે ગોઠવણી છે એ ટાઈપની ગોઠવણી છે. કેવી ગોઠવણી છે? એ પ્રકારની ગોઠવણી. બરાબર. અને આમાં તમે જો આપણે કોઈ ગોળાને કેન્દ્રમાં લઈએ, ધ્યાનમાં લઈએ, માની લો કે આ ગોળો છે, તો આ ગોળો બીજા નજીકના 4 ગોળાને સ્પર્શે છે. જો આ ગોળો પાછળ નથી સ્પર્શતો, આ ગોળો સ્પર્શતો નથી, આ ગોળો પણ અડતો નથી કે આ ગોળો નથી અડતો, એટલે નજીકના એને અડતા ગોળાને જો આપણે કેન્દ્ર તરીકે લઈએ અને જો એક રચના દોરવાનો પ્રયત્ન કરીએ તો ચોરસ બનશે. અને એટલા માટે આ જે રચના છે એને આપણે દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકલન કહેશું.
એમસીક્યુમાં કદાચ પૂછાય કે દ્વિપરિમાણમાં દરેક ગોળાનો સવર્ગાંક કેટલો હોય છે? સવર્ગાંકની વાત કરીએ તો દરેક ગોળાનો સવર્ગાંક છે એ 4 છે, કારણ કે દરેક ગોળો એની આજુબાજુના 4 ગોળાને સ્પર્શે છે. એટલે આ ગોળાનો સવર્ગાંક અત્યારે મેં જે ધ્યાનમાં લીધો છે એ ગોળાનો સવર્ગાંક છે એ 4 છે. એમ દરેક ગોળાનો સવર્ગાંક છે એ 4 હશે. બીજી શક્ય ગોઠવણી છે દ્વિપરિમાણમાં આ એ ટાઈપની એ પ્રકારની ગોઠવણી છે. આ એક અક્ષની એક ગોઠવણી છે. હવે એની ઉપર આવું બીજું સ્તર આપણે લઈએ, પણ હવે બીજા સ્તરનો જે ગોળો છે એ એવી રીતે ગોઠવીએ જે પ્રથમ સ્તરના ગોળાના છિદ્રમાં આવે. બરાબર ધ્યાન આપજો. એટલે પછી દરેક બીજા સ્તરનો દરેક ગોળો પહેલા સ્તરના છિદ્રમાં આવશે. બરાબર. એટલે દરેક સ્તર તેની નીચેના સ્તરના બે ગોળાના બનતી ખાંચમાં છે અથવા છિદ્રમાં છે એવું આપણે કહી શકીએ. બને એટલી વ્યવસ્થિત આકૃતિ દોરવાની ટ્રાય કરું છું, પણ છતાં થોડું ઘણું આગું પાછું થાય તો તમે સ્વીકારી લેજો. આ એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે દ્વિપરિમાણ થાય. હવે જો આ ગોઠવણીને આપણે એ ગોઠવણી કહીએ, બરાબર સમજો મિત્રો, તો આની ઉપરની ગોઠવણી છે એક્ઝેક્ટ એ જેવી નથી, એટલે આપણે આને શું કહેશું? બી ગોઠવણી. તો તમે જુઓ એની ઉપરની ગોઠવણી છે એ વળી પાછી આની જેવી છે, એટલે ઓલ્ટરનેટ સ્તરો છે એ સરખા થશે. એ બી એમ અનંત સુધી ચાલ્યા કરે. એટલે આ જે ગોઠવણી છે એ એ બી પ્રકારની ગોઠવણી કહેવાય. બરાબર. હવે આમાં આપણે કોઈ ગોળાને ધ્યાનમાં લઈએ. માની લો કે આ ગોળો આપણે ધ્યાનમાં લીધો, તો તમે જો એની આજુબાજુ એના 6 ગોળાઓ સ્પર્શે છે. આકૃતિમાં કદાચ વ્યવસ્થિત ન સમજાય, પણ ટેક્સ્ટ બુકની આકૃતિ એમાં તો બતાવું તમને હું. તો આ 6 ગોળાને આપણે કેન્દ્રને જોડીએ તો એક ષટકોણ તૈયાર થાય છે. અને એટલા માટે આ જે રચના છે એને કહેવાય દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકલન. શું કહેવાય? દ્વિપરિમાણીય ષટકોણ, કારણ કે હેક્ઝાગોન તૈયાર થાય છે, એટલે ષટકોણીય સંવૃત સંકલન. બરાબર. તો આવી રીતે દ્વિપરિમાણમાં બે ગોઠવણી શક્ય છે. એક એ પ્રકારની ગોઠવણી, અને જેને ચોરસ સંવૃત સંકલન કહેવાય, અને એ બી પ્રકારની ગોઠવણી જેને ષટકોણીય સંવૃત સંકલન તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં દરેક ગોળાનો સવર્ગાંક છે એ તમે જુઓ કે આ જે ગોળો છે એની આજુબાજુના 6 ગોળાને સ્પર્શે છે, અને એટલા માટે તેનો સવર્ગાંક જો આપણે લઈએ તો સવર્ગાંક થશે 6. એટલે દ્વિપરિમાણમાં બે પ્રકારના સવર્ગાંક પોસિબલ છે. જો ચોરસ સંવૃત સંકલન હોય તો એનો સવર્ગાંક 4 થશે, અને ષટકોણીય સંવૃત સંકલન હોય તો એનો સવર્ગાંક 6 થશે. ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે. જો આ દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકલન છે, જેમાં એક ગોળો લીધેલો છે, એની આજુબાજુમાં સ્પર્શતા ગોળાઓ બતાવ્યા છે, તો ચોરસ બને છે. અને અહીંયા તમે જુઓ, અહીંયા જે ગોળો બતાવ્યો છે એની આજુબાજુ જે સ્પર્શતા ગોળાઓ છે એ 6 ગોળાઓ છે. બરાબર. એટલે અહીંયા ષટકોણ છે એ બને છે. તો આ ટેક્સ્ટ બુકની આકૃતિ ઉપરથી આપણને વધારે ખ્યાલ આવે એ બી ટાઈપની ગોઠવણી છે. એની પછી આપણે જોઈએ ત્રિપરિમાણમાં સંવૃત સંકલન. મેં શરૂઆતમાં જ કીધું કે વાસ્તવિક જે ગોઠવણી છે, ઘન અવસ્થામાં જે કંઈ ત્રિપરિમાણીય ગોઠવણી રચાય છે એ ત્રિપરિમાણીય ગોઠવણી જ હોય છે.
દ્વિપરિમાણીય કે એક પરિમાણીય હોતી નથી, પરંતુ ત્રિપરિમાણીય સમજવા માટે આપણે એક પરિમાણ દ્વિપરિમાણની રચના પહેલા શીખવી પડે, તો સમજવી પડે, તો ઝડપથી ત્રિપરિમાણનો ખ્યાલ આવે. એટલે ત્રિપરિમાણમાં હવે આપણે ગોઠવણી જોઈએ તો એમાં પહેલી ગોઠવણી છે દ્વિપરિમાણીય. એમાં પાછા સબ પ્રકાર છે. એમાં પહેલી ગોઠવણી છે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય ચોરસ સંકલિત સ્તર. દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય ચોરસ સંવૃત સંકલિત સ્તર. હવે આમાં આપણે ઉપર દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકલિત સ્તર બતાવ્યું છે. આ આખા સ્તરને હું બરાબર ધ્યાન આપજો. આવા આપણે ઘણા બધા દ્વિપરિમાણીય ચોરસ સ્તર છે એવું વિચારીએ તો માની લો કે આ એક સ્તર છે. હું એક દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકલિત સ્તર છે એ દોરું છું, ગોળાઓની ગોઠવણી. હવે એની ઉપર હવે આ માની લો કે આ બીજું એક સ્તર છે, બરાબર ધ્યાન આપજો. આવા ઘણા બધા સ્તરો દ્વિપરિમાણીય જે છે. હવે માની લો કે આ એક સ્તર છે, એની ઉપર આ બીજું સ્તર છે. હવે આ સ્તર માની લો કે આપણે ઉપાડીને આની ઉપર મૂકીએ છીએ, બરાબર ધ્યાન આપજો. આ ઉપાડીને આપણે આની ઉપર પ્લેસ કરીએ છીએ, પણ કેવી રીતે પ્લેસ કરવાનો છે કે આપણે જેમ દ્વિપરિમાણીય ચોરસ સ્તર કેવી રીતે બનાવ્યો હતો કે પ્રથમ સ્તરના ગોળા ઉપર જ બીજા સ્તરનો ગોળો આવે, એવી રીતે બીજા સ્તરના ગોળા ઉપર જ ત્રીજા સ્તરનો ગોળો આવશે. એટલે એ ટાઈપની રચના થશે. હવે આ આખાને હું એ ટાઈપની રચના કહું છું, બરાબર સમજો. તો આ જે બીજું સ્તર છે એક દ્વિપરિમાણીય રચના ઉપરથી એની ઉપર આપણે બીજા દ્વિપરિમાણની રચના જે પ્લેસ કરીએ છીએ, ગોઠવીએ છીએ ગોળાને. પણ આ ગોળાને કેવી રીતે ગોઠવ છે કે આ ગોળાનો જે ગોળો છે એ એક્ઝેક્ટ આ ગોળા ઉપર આવે, એટલે દરેક ગોળો છે તેની નીચેના સ્તરના ગોળા ઉપર આવે. અત્યાર સુધી રચના આમ હતી, એની ઉપર આપણે બીજી રચના પ્લેસ કરીએ છીએ, બરાબર ધ્યાન આપજો. પણ રચના જે પ્લેસ કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ કે નીચેના સ્તરના ગોળા ઉપર જ ઉપરનું સ્તરનો ગોળો આવશે. એટલે અહીંયા ત્રિપરિમાણીય રચના હું નહીં બતાવી શકું, એટલે હું તમને ટેક્સ્ટ બુકની આકૃતિમાંથી સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. હવે જો ટેક્સ્ટ બુકની આકૃતિમાં આ માની લો કે આ એક સ્તર છે, એની ઉપર બીજું સ્તર મૂકેલું છે, અથવા અહીંયા નીચે એક સ્તર ગોઠવેલું છે, એની ઉપર બીજું સ્તર ગોઠવેલું છે, એની ઉપર ત્રીજું સ્તર ગોઠવેલું છે, એની ઉપર ચોથું સ્તર ગોઠવેલું છે. એમ એક પછી એક ક્રમિક સ્તરો ગોઠવ્યા. પણ સ્તરો કઈ રીતે ગોઠવ્યા છે કે દરેક સ્તરના ગોળા ઉપર બીજા સ્તરનો ગોળો આવે, બરાબર. એટલે માની લો કે હું આ આખા જે સ્તર છે એને હું એ કહું, તેની ઉપરના સ્તરને પણ મારે કઈ રીતના કહેવી પડશે એ. દ્વિપરિમાણમાં એ ટાઈપની રચના હતી, બરાબર સમજો. પણ હવે દ્વિપરિમાણની એક રચનાને હું એ કહું છું, બીજા દ્વિપરિમાણની રચનાને હું એ કહું છું, કારણ કે દરેક ગોઠવણી છે એ નીચેની ગોઠવણી જેવી જ છે, બરાબર. એટલે આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે ગોઠવણી બને છે. હવે તમે જુઓ કે આ દરેક સ્તર દરેક ગોળાના કેન્દ્રને તમે જોડી દો. જે ગોળાઓ અડકે છે એકબીજાને એને તમે જોડી દો તો જે રચના બને છે એ આદિમ એકમ કોષ જેવી બને છે. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે આદિમ એકમ કોષમાં પરમાણુઓ માત્ર ખૂણા ઉપર જ શા માટે હોય છે? કારણ કે આદિમ એકમ કોષની રચના છે એ આવી રીતે બને છે. વાસ્તવમાં ત્રિપરિમાણીય ગોળાઓ ગોઠવાયેલા હોય છે અને એના કેન્દ્રને જોડીને સ્પેસિફિક આકાર બને છે. હકીકતે ત્રિપરિમાણીય આકાર જેવું કંઈ હોતું નથી, પણ આપણે સમજવા માટે આપણે આકાર બનાવેલો છે જે પરમાણુઓની ગોઠવણીના ગોળાના કેન્દ્રને જોડીને બને છે, બરાબર. એટલે આ જે ગોઠવણી છે એને ત્રિપરિમાણમાં પણ એ પ્રકારની ગોઠવણી કહી શકાય અથવા ઓળખવામાં આવે છે. તો આદિમ એકમ કોષમાં જે ગોઠવણી છે એ પ્રકારની ગોઠવણી છે. ત્રિપરિમાણની વાત કરું છું. આની ઉપર તે ગોળાઓ આવશે એ ત્રિપરિમાણમાં આવશે, બરાબર છે. સોરી, આકૃતિ છે એ વ્યવસ્થિત નથી દોરાતી એટલે એમાં નથી જોતો. હવે દરેક ગોળાનો સવર્ગાંક કેટલો હશે?
એની આપણે વાત કરીએ તો દરેક ગોળાનો સવર્ગાંક આપણે જો વાત કરીએ તો પોતાના સ્તરના 4 ગોળાઓ હશે, એક ઉપરના સ્તરનું અને એક નીચેના સ્તરનું, એની નીચેના સ્તરનું, એટલે દરેક ગોળાનો સવર્ગાંક 6 છે. બરાબર. ઓકે, હવે બીજી ગોઠવણીનો આપણે વિચાર કરીએ. બીજી ગોઠવણી છે એવી રીતે ગોઠવાયેલી હશે કે દ્વિપરિમાણીય ષટકોણી રચના હું લઉં છું. બરાબર, અહીં ધ્યાન આપજો. દ્વિપરિમાણીય ષટકોણીય રચના. આ જે રચના દોરું છું એ દ્વિપરિમાણીય ષટકોણી રચના છે. તો દ્વિપરિમાણીય ષટકોણી રચના જે બને છે એમાં દરેક ગોળાનો સવર્ગાંક છે એ કેટલો થતો હતો? 6. અને હમણાં આપણે ત્રિપરિમાણીય રચના જોઈ આદિમ એકમ કોષની, તો એ ત્રિપરિમાણીય રચનામાં પણ દરેક ગોળાનો સવર્ગાંક છે એ 6 થશે. હવે અગાઉ જે ચોરસ સંવૃત સંકલનમાં આપણે જોયું એ પ્રમાણે એક દ્વિપરિમાણીય રચના ઉપર બીજી દ્વિપરિમાણીય રચના જે ગોઠવતા હતા એવી જ રીતે આમાં પણ એ જ કરવાનું છે કે આ એક દ્વિપરિમાણીય રચના છે. હવે આપણે આને એબી કહેતા હતા એવું નહીં કહીએ, પણ આને આ આખા સ્તરને હું એ સ્તર કહું. બરાબર સમજજો, આ આખાને હું એ સ્તર કહું છું. અને માની લો કે ઉપર આપણે જે રચના દોરેલી છે એ પણ એબી ટાઈપની જ છે, પણ એ દ્વિપરિમાણીય રચના છે. આખાને હું બીજું સ્તર કહું છું. બરાબર છે, આને હું બી સ્તર અત્યારે નથી કહેતો, પણ એ બી સ્તર કઈ રીતે આવશે હમણાં જોશું એટલે ખ્યાલ આવી જશે. હવે આ સ્તરને ફરીવાર આપણે આ સ્તર ઉપર પ્લેસ કરવાનો છે. એમ એક સ્તર ઉપર બીજું સ્તર ક્રમશઃ આપણે ગોઠવતા જઈએ, પણ પહેલા આપણે 2 સ્તરની ગોઠવણી સમજીએ. તો આ સ્તરને આ સ્તર ઉપર એવી રીતે મૂકું કે નીચેના સ્તર ઉપર ઉપરના સ્તરનો ગોળો છે એ જે છિદ્ર બને છે, માની લો અહીંયા છિદ્ર સ્પષ્ટ નથી બતાવતું એટલે અહીંયા હું છિદ્ર છે ત્યાં હું ગોઠવું છું. તો દરેક ગોળાઓ છે તેની નીચેના સ્તરના છિદ્રમાં આવશે. ટેક્સ્ટ બુકની હમણાં આકૃતિ તમને બતાવું એટલે વધારે ક્લિયર થઈ જશે. તો જો ઉપરનું જે સ્તર છે એ નીચેના સ્તર જેવી ગોઠવણી ધરાવતું નથી, એટલે એટલા માટે મેં ઉપરના સ્તરને મેં બી નામ આપ્યું છે. બરાબર, એટલે 2 સ્તરની ગોઠવણી થશે. 2 સ્તરોની ગોઠવણી થતા 2 છિદ્રો ઉત્પન્ન થશે. છિદ્રો તો આમાં પણ બને છે, પણ આમાં છિદ્રની એટલી બધી બહુ ચર્ચા કરવાની જરૂર નથી, પણ આમાં જ આપણે છિદ્રોની ચર્ચા કરીએ તો 2 પ્રકારના છિદ્રો બનશે. એ છિદ્રો છે એક ચતુષ્ફલકીય છિદ્ર જેને ટેટ્રાહેડ્રલ વોઇડ પણ કહેવાય અથવા ટી છિદ્ર તરીકે પણ આપણે ઓળખશું, અને બીજું છે અષ્ટફલકીય છિદ્ર જેને ઓક્ટાહેડ્રલ વોઇડ અથવા ઓ છિદ્ર તરીકે પણ આપણે ઓળખશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા એક દ્વિપરિમાણ રચનાના એક સ્તર ઉપર બીજી દ્વિપરિમાણ રચનાના ષટકોણી રચનાનું બીજું સ્તર ગોઠવેલું છે. ટેક્સ્ટ બુકમાં આકૃતિ વ્યવસ્થિત છે. હવે આ એબી પ્રકારની ગોઠવણી હતી, આ પણ એબી પ્રકારની ગોઠવણી છે. પણ હવે એક દ્વિપરિમાણ રચનાને હું આખાને એ ગોઠવણી કહું તો જો નીચેની જે ગોઠવણી છે એવી ઉપરની ગોઠવણી નથી, એટલા માટે મારે આને શું કહેવું પડશે? બી ટાઈપની ગોઠવણી. અને જે બીજું સ્તર છે એનો ગોળો આપણે એ રીતે ગોઠવેલો છે કે પ્રથમ સ્તરના ગોળાના છિદ્રમાં આવે, એટલે દરેક ગોળો છે એ નીચેના સ્તરના ગોળાના છિદ્રમાં આવશે. બરાબર. હવે આમાં આપણે 2 છિદ્રોની વાત કરી, એક ચતુષ્ફલકીય છિદ્ર અને એક અષ્ટફલકીય છિદ્ર. તો ચતુષ્ફલકીય છિદ્રને ટી વડે દર્શાવ્યું છે અને અષ્ટફલકીય છિદ્રને ઓ વડે દર્શાવ્યું છે. પહેલા આપણે ચતુષ્ફલકીય છિદ્ર સમજીએ. તો ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બને છે? માની લો કે નીચેનો સ્તર છે
એના 3 ગોળાઓને આપણે ધ્યાનમાં લઈએ તો આ નીચેનો સ્તરનો આપણે 3 ગોળાઓના કેન્દ્રને જોડી દઈએ અને તેની ઉપર જે એક ગોળો છે એનું કેન્દ્ર એટલે જે ટી લખેલું છે એનું કેન્દ્ર થશે, એને આપણે જોડી દઈએ તો આવા ટાઈપનો શેપ તૈયાર થશે જેને આપણે ટી છિદ્ર તરીકે ઓળખીએ છીએ, ચતુષ્ફલકીય છિદ્ર. બરાબર? એટલે તમે જુઓ દરેક જગ્યાએ ચતુષ્ફલકીય છિદ્ર છે, એક સ્તરના 3 ગોળાઓ અને એની ઉપરનો સ્તરનો એક ગોળો એવી રીતે આવશે. હવે માની લો કે અહીંયા આપણે નીચેના સ્તરના 3 ગોળા અને ઉપરના સ્તરનો એક ગોળો આવી રીતે ધ્યાનમાં લીધો. હવે અહીંયા ઉપરના સ્તરનો એક ગોળો અને નીચેના સ્તરનો ગોળો એવી રીતે ધ્યાનમાં લઈએ તો માની લો કે આ ઉપરનું જે બી સ્તર છે, ઉપરનું જે બી સ્તર છે એ સ્તરના ગોળાના કેન્દ્રને આપણે જોડી દઈએ. બરાબર ધ્યાન આપજો. અને એની ઉપર જે આ જે ગોળો છે એ નીચેના સ્તરનો છે, આછો છે, એના આપણે કેન્દ્રને જોડી દઈએ તો અહીંયા પણ ચતુષ્ફલકીય છિદ્ર તૈયાર થશે. ચતુષ્ફલકીય છિદ્ર છે એ મૂળભૂત રીતે અહીંયા આકૃતિ આપેલી છે જો કે આ 3 ગોળાઓ આવી રીતે એટલે કે ત્રિકોણ બનશે અને એની ઉપર રહેલો એક ગોળો એના કેન્દ્રને જોડી દો. અહીંયા બીજી રીતે પણ સમજાયું છે કે આ છિદ્રમાં એક ગોળો આવશે એટલે ચતુષ્ફલકીય છિદ્ર છે એ બનશે અને એનો શેપ છે. શા માટે સમચતુષ્ફલકીય છિદ્ર એને આપણે કહીએ છીએ? શા માટે? કારણ કે 3 બાજુઓ જો એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, બરાબર છે, અને આ એક આખી ચોથી બાજુ છે. એટલે આવી રીતે સમચતુષ્ફલકીય છિદ્ર છે એ તૈયાર થાય છે. હવે આપણે અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો અષ્ટફલકીય છિદ્રમાં સમજવા માટે ફરી પછી આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ તો આપણે અહીંયા ઓ છિદ્ર લખેલું છે ને એક આપણે ધ્યાનમાં લઈએ તો આ નીચેના જે ગોળાઓ છે એના હું કેન્દ્રને ધ્યાનમાં લઉં છું. બરાબર હાઇલાઇટ કરું એટલે તમને ખ્યાલ આવે. નીચેના સ્તરના આ 3 ગોળાઓ છે એના કેન્દ્રને હું ધ્યાનમાં લઉં છું એટલે એક ત્રિકોણ છે આવી રીતે બનશે. બરાબર? હવે એની ઉપરના જે સ્તરના ગોળાઓ છે એના કેન્દ્રને હું ધ્યાનમાં લઉં છું અને ઈ કેન્દ્રને હું જોડું તો આવો એક શેપ તૈયાર થશે. એ શેપ છે મેં વચ્ચે લખેલું છે ઓ એટલે અષ્ટફલક એટલે કે 8 બાજુ ધરાવતું છિદ્ર સ્ટાર જેવો રચના તૈયાર થશે. બરાબર? એટલે આ અષ્ટફલકીય છિદ્ર છે. હવે અષ્ટફલકીય છિદ્ર સમજવા માટે જો અહીંયા આકૃતિ આપેલી છે, માની લો કે આ જે ગોળાઓ છે બ્લુ ગોળા એ નીચેના સ્તરના ગોળા છે એ આવી રીતે ધ્યાનમાં લ્યો તો ઉપરના સ્તરના ગોળા છે એ વિરુદ્ધ બાજુએ આવશે. ઉપરના સ્તરના ગોળાને આવી રીતે ધ્યાનમાં લ્યો તો નીચેના સ્તરના ગોળા છે આવી રીતે આવશે. ટૂંકમાં 3 ગોળા આવી રીતે 3 ગોળા વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો એની વચ્ચે જે છિદ્ર ઉત્પન્ન થશે એ અષ્ટફલકીય છિદ્ર બનશે. અને એની છિદ્રની જો રચના આપણે વિચાર કરીએ તો આ એક ફલક, આ બીજું ફલક, પછી આ ત્રીજું ફલક, ચોથું ફલક, પાંચમું, એવી રીતે છઠ્ઠું, એવી રીતે બીજી બાજુ સાતમું અને બીજી બાજુ આઠમું. એ રીતે ટોટલ 8 ફલક અથવા 8 બાજુઓ તૈયાર થશે. આકૃતિનો તમે ધ્યાનથી અભ્યાસ કરજો તો તમને વધારે સ્પષ્ટ આઈડિયા આવશે. છતાંય ન સમજાય તો કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરજો. તો આવી રીતે અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર છે એ તૈયાર થશે. સમચતુષ્ફલકીય છિદ્રનો હું ચતુષ્ફલકીય છિદ્ર બોલે તો તમારે સમજી જવાનું કે એ સમચતુષ્ફલકીય છિદ્ર જ હશે. ઓકે, છિદ્રોની આપણે આગળ વાત કરીએ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જે છિદ્રો રચાય છે એ પરમાણુની ગોઠવણીથી જ રચાય છે. એટલે પહેલી આપણે વાત કરીએ કે માની લો કોઈ રચનામાં પરમાણુની સંખ્યા n હોય તો એમાં સમચતુષ્ફલકીય છિદ્ર ની સંખ્યા 2n થશે એટલે કે બમણી થશે.
એટલે જેટલા પરમાણુ હશે એની કરતાં સમચતુષ્ફલકીય છિદ્ર અથવા ટી છિદ્રો છે એ ડબલ હશે, બમણા હશે. જ્યારે અષ્ટફલકીય છિદ્ર એની સંખ્યા n થશે. એટલે પરમાણુઓ જેટલા હશે એટલા O છિદ્રો હશે અને એની કરતાં ડબલ સમચતુષ્ફલકીય છિદ્ર અથવા ટી છિદ્રો હશે. હવે વળી પાછા આપણે જે બે સ્તરોની ગોઠવણી કરી હતી એના કારણે આપણને બે છિદ્રો જોવા મળ્યા હતા, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. હવે એ સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર સમજ્યા પછી બીજા સ્તર પર ત્રીજા સ્તરના ગોઠવણીની જોડે વિચાર કરીએ તો બે શક્યતાઓ છે. એક પહેલી શક્યતા એ છે કે ત્રીજું સ્તર છે એ બીજા સ્તરના, બરાબર સમજો, પ્રથમ સ્તર નહીં પરંતુ બીજા સ્તરના ટી છિદ્રોને ઢાંકે એવી રીતે આપણે દરેક ગોળાને ગોઠવીએ. તો આ જે રચના બનશે એને ત્રિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકલન તરીકે ઓળખશું અથવા હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ HCP રચના તરીકે ઓળખશું. અને જે ત્રીજું સ્તર છે, બરાબર જાણો, ત્રીજું સ્તર છે બીજા સ્તરના ટી છિદ્રોને નહીં પરંતુ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે તેવી રીતે આપણે જો લઈએ ધ્યાનમાં ગોઠવણી તો આપણને ફલક કેન્દ્રિત સંવૃત સંકલન અથવા અતિ ક્લોઝ અતિ ગીચ સંવૃત સંકલન એટલે કે ફલક કેન્દ્રિત આપણે કહીશું FCC અથવા અતિ ગીચ એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના છે એ આપણને જોવા મળશે. તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ છે એ કઈ કઈ ધાતુ છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના ધરાવે છે તો એની આપણે વાત કરીએ. મેગ્નેશિયમ અને ઝિંક જેવી ધાતુ છે એ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ ધરાવે છે, જ્યારે FCC અથવા CCP રચના છે એ કોપર અને સિલ્વર જેવી ધાતુ છે એ CCP રચના ધરાવે છે. આકૃતિમાં આપણને વધારે ખ્યાલ આવશે એટલા માટે આકૃતિમાં ધ્યાન આપજો. ફરી પાછી આપણે આકૃતિમાં ધ્યાન આપીએ. માની લો કે અહીંયા જે આછું સ્તર છે, આ જે સ્તર છે એ નીચેનું સ્તર જેને આપણે A સ્તર કીધું છે, એની ઉપરનું જે ઘાટું સ્તર છે એને આપણે B સ્તર કીધું છે. હવે ત્રીજું સ્તર ગોઠવીએ તો ત્રીજું સ્તર છે એનો દરેક ગોળો એ બીજા સ્તરના, બરાબર જેનો પ્રથમ સ્તરના નહીં પરંતુ બીજા સ્તરના કયા છિદ્રને ઢાંકે, સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકે એવી રીતે આપણે ગોળો ગોઠવીએ. તો એ પરિસ્થિતિમાં શું થશે કે દરેક ગોળો છે એ પ્રથમ સ્તરના ગોળા જેવી રચના ધારણ કરશે. આપણે અહીંયા બીજા સ્તરનું ટી છિદ્ર છે એ પસંદ કરીએ. માની લો કે આ બીજા સ્તરનું આ ટી છિદ્ર છે, બરાબર ધ્યાન આપજો. તો આ બીજા સ્તરનું ટી છિદ્રને ઢાંકે એવી રીતે હું જો ગોળો ગોઠવું તો એ ગોળો એક્ઝેક્ટ પ્રથમ સ્તરને ઓવરલેપ થાય છે. જો એની બાજુનું બીજા સ્તરના ટી છિદ્રને ઢાંકે એવી રીતે ગોળો ગોઠવું તો એ એક્ઝેક્ટ પ્રથમ સ્તરના ગોળાને ઓવરલેપ થાય છે. એટલે એવી પરિસ્થિતિમાં આજે ત્રીજી જે રચના બનશે એ એક્ઝેક્ટ કોની જેવી બનશે, A ટાઈપની બનશે. એટલે આ જે રચના છે એ AB ટાઈપની રચના કહેવાય છે. નીચેની A, એની ઉપરની B, એની ઉપરની વળી પછી A, AB. એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે એ AB ટાઈપની રચના છે. અહીંયા જો એક દ્વિપરિમાણીય ગોળો બતાવ્યો છે ષટકોણીય, એની ઉપર એના ટી છિદ્રને ઢાંકે એવી રીતે ગોળો બતાવ્યો છે અને એના ટી છિદ્રને ઢાંકે એવી રીતે દરેક ગોળો આપણે ગોઠવશું તો દરેક સ્તર તેની નીચેના સ્તરના દરેક સ્તર તેની નીચેના સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકશે એવી રીતના બનશે. તો એ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે એ આવી રીતે બનશે. તો આ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે. હવે ધ્યાન આપજો, અહીંયા બીજી જે ગોઠવણી હતી એ ત્રીજું સ્તર છે એ આપણે એવી રીતે ગોઠવીએ કે જે બીજા સ્તરના
બીજા સ્તરના એટલે જે અહીંયા ઘાટી લાઈનથી જે ગોળા બતાવ્યા છે, બીજા સ્તરના ગોળાના અષ્ટફલકીય છિદ્રને નાખે. તો આ અષ્ટફલકીય છિદ્રને ધ્યાનમાં લીધો છે, બરાબર ધ્યાન આપજો. તો હવે એને આપણે જો એના કેન્દ્ર તરીકે લઈએ અષ્ટફલકીય છિદ્રને, એની ઉપર ઓવરલેપ થઈ રીતે ગોળો ગોઠવીએ. તો અહીંયા હું ગોળો ગોઠવું છું, પણ એ ગોળો જો કોઈને ઓવરલેપ નથી થતો, નથી બીજા સ્તરનાને ઓવરલેપ થતો કે નથી પ્રથમ સ્તરને ઓવરલેપ થતો. આખી એક નવી ડિઝાઇન બને છે, નવી પેટર્ન બને છે. અને એટલા માટે અહીંયા જે ગોઠવણી બનશે એ ગોળાની ગોઠવણી છે એ એક નવું સ્તર જ બનશે. અને એટલા માટે જો નીચેના સ્તરને એ સ્તર કીધું હોય, એની ઉપરના સ્તરને બી સ્તર કીધું હોય, તો એની ઉપરનું જે ત્રીજું સ્તર આવે છે એને મારે કયું સ્તર કહેવું પડશે? સી. અને એ જે રચના બને છે એ એફસીસી અથવા સીસીપી રચના છે એ બને છે. અહીંયા ધ્યાન આપજો, આ દ્વિપરિમાણીય હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના છે, એની ઉપર બીજું સ્તર ગોઠવ્યું છે. હવે પ્રથમ અને બીજા સ્તરથી જે અષ્ટફલકીય છિદ્ર તૈયાર થાય છે એની જે રચના બતાવી છે, અષ્ટફલકીય છિદ્ર ઉપર પ્રથમ સ્તર આવે એ રીતે, અષ્ટફલકીય છિદ્ર ઉપર ગોળો આવે એ રીતે ત્રીજું સ્તર ગોઠવેલું છે. તો એ સ્તર જો નથી પહેલા સ્તર જેવું કે નથી બીજા સ્તર જેવું, એટલા માટે એને આપણે કયું નામ આપ્યું? સી. અને એ પરિસ્થિતિમાં ચોથું જે સ્તર છે એ એક્ઝેક્ટ પ્રથમ સ્તર જેવું થશે. એટલે ગોઠવણી થશે એ બી સી એમ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. અને એ જે રચના બનશે એ એફસીસી રચના બને છે, કારણ કે દરેક ખૂણાઓ ઉપર ગોળા આવશે અને સાથે ફલકની મધ્યમાં ગોળાઓ આવશે. બરાબર. તો અહીંયા આપણે ગોળાઓનું સંવૃત સંકલન છે, એ સંવૃત સંકલનવાળી રચનાઓ છે અહીંયા પૂરી કરીએ છીએ. કોઈ પણ થોડોક વિડીયો લાંબો બન્યો છે, થોડોક વચ્ચે વચ્ચે બોલવામાં પણ મારે ક્યાંક મિસ્ટેક થઈ છે, છતાં પણ કોઈ પણ વસ્તુ ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરજો. ધન્યવાદ.